બાંગ્લાદેશને હરાવી ભારતે ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતી. ઘર આંગણે સતત 18મી ટેસ્ટ સિરીઝ જીત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ છલકાતા સીએમ ભૂપેન્દ્ર પટેલે માં નર્મદા મૈયાના પાણીના કર્યા વધામણા. કેથ્રોન ટાઇકુન દરિયામાં સર્જાયું મહાશક્તિશાળી વાવાઝોડું. 290 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ફૂંકાઈ શકે છે પવન. ગુડ ન્યૂઝ, અમેરિકા 2.5 લાખ ભારતીયોને વિઝા આપવા માટે તૈયાર. નવો સ્લોટ રિલીઝ. કોરોના બાદ ખતરનાક વાયરસ મારબર્ગનો કહેર. અત્યાર સુધી 8ના મોત. બુલડોઝર એક્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી. અમારો નિર્દેશ તમામ માટે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. હિઝબુલ્લાના દરેક આતંકવાદીઓની હવે ખેર નહીં. ઇઝરાયલની સેનાએ લેબનોનમાં પ્રવેશ કર્યો. ફિલ્મ અભિનેતા ગોવિંદાને પોતાની જ રિવોલ્વરમાંથી મિસફાયર થતા પગના ભાગમાં ગોળી વાગી. મુંબઈની હોસ્પિટલમાં દાખલ. અભિનેતાએ કહ્યું, તમારા આશીર્વાદથી ઠીક છું. પીએમ મોદીએ નેતન્યાહુ સાથે કરી વાત. કહ્યું, દુનિયામાં આતંકવાદીઓનું કોઈ સ્થાન નથી. થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 25 વિદ્યાર્થીઓના મોત થયા. 5 શિક્ષક સહિત 44 સવાર હતા. બસનું ટાયર ફાટતા આગ લાગી. ચંડીગઢથી વિમાને ભરી ઉડાન. રોહતાંગમાં ક્રશ. 56 વર્ષ બાદ 4 જવાનોના મળ્યા મૃતદેહ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.